ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા બંને એકબીજાના કટ્ટર હરીફ માનવામાં આવે છે, પરંતુ બંને એક સ્ટેજ પર સાથે દેખાયા છે અને કામને લઈને પણ બંનેએ ટકોર કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદા અને ભરૂચ જિલ્લાની રાજનીતિમાં એકબીજાના કટ્ટર હરીફ જો માનવામાં આવે તો સાંસદ મનસુખ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, આ બંને નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ સતત કરતા હોય છે, પરંતુ આ બંને નેતાઓ નર્મદા જિલ્લાના સાગબારામાં એક રોડ બનવા છો તેના કાર્યક્રમમાં ભેગા થયા હતા અને ત્યારબાદ બંને લોકોએ આ રોડને લઈને ટકોર કરી હતી। પ્રધાનમંત્રી સડક યોજના હોય, મુખ્યમંત્રી સડક યોજના હોય કે કિસાન પંથના સડક યોજના હોય, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા હોય, નર્મદા જિલ્લાના પદાધિકારીઓ હોય, ડેડિયાપાડાના તમામ લોકોના પ્રયાસોથી આજે સરકારમાંથી આપણા વિસ્તારમાં ડેડિયાપાડા અને સાગબારામાં જે રોડ અને રસ્તા મંજૂર થયા છે ત્યારે બધાની ઉપસ્થિતિમાં આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે। ત્યારે આજે રોડ રસ્તા બની રહ્યા છે, રોડ રસ્તા સારી ગુણવત્તાના બને, આપણે સૌની જવાબદારી બને છે, એજન્સીની જવાબદારી બને છે, સાથે સાથે બધાની જવાબદારી બને છે કે આ રોડ રસ્તા સારા બને, આવનારા દિવસોમાં તકે ગુણવત્તા સભર બને એવા આપણે બધાએ તકેદારી રાખવાની છે। સાથે સાથે જ્યાં પણ નાના મોટા કોઈના પણ સૂચનો હશે એ પણ અમે આવનારા દિવસોમાં ધ્યાન રાખીશું। સાથે જે કૌશિકભાઈ આર પટેલ કરીને એજન્સી છે એ પણ સાથે આવ્યા છે, એમને પણ આગ્રહ કરીએ છીએ કે ગામવાળા જે પણ સરપંચ હોય, એમના આગેવાનો હોય, બધાને સાથે રાખીને જ્યાં પણ સુધારા વધારા કે કોઈ પણ સૂચનો મળે ધ્યાન રાખીને સારા રસ્તા થાય એવી અમે આગ્રહ રાખીએ છીએ। અને આજના પ્રસંગમાં ટૂંકા ગાળામાં જ આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે સમય આપ્યો, અમે પણ આ વિસ્તારમાં હતા, અમારો પણ એમણે સમય લીધો અને બધાના સહયોગથી, બધાના પ્રયાસોથી ગુજરાત સરકારમાંથી જે રસ્તાઓ મંજૂર થયા છે ત્યારે આ રસ્તાઓ પણ સારા બનશે અને આવનારા દિવસોમાં પણ જે પણ ડેડિયાપાડા અને સાગબારાના રોડ રસ્તા હશે, જ્યાં દરેક ગામોમાં રોડ અને રસ્તાની સુવિધા બધાને ઉપલબ્ધ થાય એવા પ્રયાસો બધા જ સાથે મળીને આવનારા ભવિષ્યમાં પણ કરતા રહીશું। આમાં બંને એકબીજાના હરીફ બનાતા નેતા એક સ્ટેજ પર સાથે આવે છે ત્યારે સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત પણ થઈ જતા હોય છે અને રાજકારણ શું છે તે સમજવાનો પ્રયાસ પણ કરતા હોય છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।